નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજા? વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તમારી સામે ઉપસ્થિત થયો છું ચોથી એકમ કસોટી ધોરણ 11 નું બીએ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું એકમ કસોટીનું પેપર લઈ. બાળકો, આ પેપરને ઇગ્નોર કરવાની બિલકુલ પણ ભૂલ નહીં કરતા, કારણ કે આ પેપર ખાસ એમ સમજો કે તમારી માટે જ બન્યું છે. આ પેપર કરશો એટલે તમે સૌથી વધુ બેસ્ટ માર્ક્સ લાવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આ પેપરમાં ટોટલ 15 પ્રશ્નો છે. પેપર તમને જવાબ સહિત મળવાનું છે. એના માટે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી દો, આ વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. સારું લાગે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરજો. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે સુધી જોવાનું, એટલે કહું છું કે આખો વિડીયો વિથ આન્સર તમને મળવાનો છે. ઓકે, બીજી એક સરપ્રાઈઝ વચ્ચે મૂકેલી છે. ઓકે, તો એના માટે પણ ખાસ જોડાયેલા રહેજો. વિભાગ એ. વિભાગ એમાં 5 MCQ છે. વિદ્યાર્થી મિત્રો, સહકારી મંડળીની સ્થાપના માટે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોવી જોઈએ? તો કે ભાઈ, સહકારી મંડળીની સ્થાપના માટે ઓછામાં ઓછી 10 વ્યક્તિ હોવી જોઈએ. કંપની સ્વરૂપનું મહત્વનું લક્ષણ કયું છે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કંપનીનું મહત્વનું લક્ષણ છે કંપની શેર બહાર પાડી શકે છે અને વળી પાછી શેરની સરળ ફેરબદલી પણ થઈ શકે છે. નીચેનામાંથી કયું સ્વરૂપ જાહેર ક્ષેત્રનું નથી? સાહેબ, ખાતાકીય સંચાલન જાહેર ક્ષેત્રમાં આવે, જાહેર નિગમ જાહેર ક્ષેત્રમાં આવે, સરકારી ખાતું જાહેર ક્ષેત્રમાં આવે, પણ વૈયક્તિક માલિકી ખાનગી ક્ષેત્રમાં આવે, એ જાહેર ક્ષેત્ર નથી. આઝાદી પછી આપણા દેશે કયા અર્થતંત્રનો સ્વીકાર કર્યો? યાદ રાખજો બાળકો, આઝાદી પછી આપણા દેશે મૂડીવાદી પણ ન અપનાવ્યું, સમાજવાદી પણ ન અપનાવ્યું, સામ્યવાદી પણ ન અપનાવ્યું, એક જ અર્થતંત્ર અપનાવ્યું, છે મિશ્ર કોમ્બો. કયું ધંધાકીય સ્વરૂપ સૌથી જૂનું ગણાય? યાદ રાખજો, ખાનગી સાહસો છે ને, એ સૌથી જૂનું સ્વરૂપ છે. આજથી વર્ષો પહેલા રાજા મહારાજાના સમયમાં ખાનગી દુકાનો હતી, એટલે ખાનગી સાહસ કહેવાય. પ્રાઇવેટ કોઈ પણ વ્યક્તિ વસ્તુ વેચતો હોય અને આર્થિક પ્રવૃત્તિ કરતો હોય. ત્યાર પછી બાળકો, સેક્શન બી માં પણ કેટલા MCQ આવશે? 6 થી 10 પ્રશ્નો. 5 શોર્ટ ક્વેશ્ચન આવશે. 5 શોર્ટ ક્વેશ્ચન આવશે. સેબી નું પૂર્ણ નામ આવશે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. હમણાં આગળ જવાબ તમને મળવાના છે, છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ઓકે, કમ્પ્લીટ જવાબ આવશે આખા પેપર. ખાનગી કંપનીમાં કેટલા સભ્યો હોઈ શકે? ભાઈ, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200. સરકારી કંપનીમાં સરકારી મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછું કેટલું હોય છે? ભાઈ, સરકારી કંપનીમાં સરકારી મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછું 51% હોવું જોઈએ. જાહેર ક્ષેત્ર એટલે શું? જાહેર ક્ષેત્રના 3 સ્વરૂપના નામ આપો. એના જવાબ આપણે હમણાં જોઈએ. ઓકે, વિભાગ સી જોઈએ બાળકો. 11 અને 12 બે પ્રશ્નો છે. બંને પ્રશ્નોના 2 ગુણ એટલે 4 ગુણનો પ્રશ્ન છે. સહકારી મંડળીમાં અસહકારનું નિર્માણ કેવા સંજોગોમાં થઈ શકે છે? ત્યારબાદ ખાનગી સાહસોનું અર્થતંત્રમાં મહત્વ જણાવો. વિભાગ ડી. વિભાગ ડી માં આવશે વિદ્યાર્થી મિત્રો, સહકાર 13 થી 14 બે જ પ્રશ્નો 3 માર્ક્સના છે, પૂછાશે 3. અહીંયા 14 ના અથવામાં 14મો પ્રશ્ન આવશે. ઓકે, ચાલ તો 13 નંબર આવશે, સહકારી મંડળીના ફાયદા જણાવો. ત્યારબાદ જાહેર સાહસોની બદલાતી જતી ભૂમિકા વિશે જણાવો અને ખાતાકીય સંચાલન એટલે શું, તેની લાક્ષણિકતાઓ સમજાવો. વિભાગી જોઈએ બાળકો. 5 ગુણના 2 પ્રશ્નો આવશે. લખવાનો તમારે એક છે વ્યવસ્થિત. કંપનીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો તથા જાહેર સાહસોના સ્વરૂપોની તુલના કરો. બાળકો, અહીંયા જો લખેલું છે, વિના મૂલ્ય ધોરણ 1 થી 12 ના અભ્યાસની તૈયાર કરવા માટેની બેસ્ટ એપ્લિકેશન યુથ એજ્યુકેશન એપ્લિકેશન. વિદ્યાર્થી મિત્રો, આખી તમને સંપૂર્ણ ડિટેલ આપી દઉં. હમણાં ઘણા વિડીયોના સ્ક્રીનશોટ લેવા માંડ્યા હશે અને ઘણા આન્સર હમણાં હું બતાવીશ એટલે લેવા માંડશે. એવું કાંઈ કરવાની જરૂર છે નહીં. આખા પેપરની વિથ આન્સર જવાબ સહિત તમને PDF ફાઇલ મળી જવાની છે. ક્યાંથી? ગૂગલ પ્લે સ્ટોર પર જઈને યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન ડાઉનલોડ કરશો, એમાં જઈને તમારે બાળકો લર્નિંગ સેક્શનમાં જવાનું છે. લર્નિંગ સેક્શનમાં ગયા પછી આ જે તમને જગ્યા દેખાય છે, ત્યાં ડાબી બાજુ સ્ક્રોલ કરતું જવાનું, એટલે તમને PDF ડાઉનલોડ કરવા માટેનો ઓપ્શન પૂછે.
એમાં ક્લિક કરશો એટલે તમે આખા એકમ કસોટીના ચોથા પેપરની પીડીએફ મેળવી શકશો. સાથે સાથે આટલું જ નથી બાળકો, લર્નિંગ સેક્શનમાં એક સરસ મજાનો મેનુ છે. એમાં તમે જશો એક્ઝામિનેશન મેનુમાં. ફોર એક્ઝામ્પલ, તમે ધોરણ 11 કોમર્સ સિલેક્ટ કર્યું, એના બધા જ વિષયના તમે હેતુલક્ષીની અહીંયા ભરપૂર તૈયારી કરી શકો છો. સાથે સાથે તમે મટીરિયલ અને પેપર બનાવીને પણ પ્રેક્ટિસ કરી શકો છો. એટલું મજેદાર, જોરદાર, જબરજસ્ત એપ્લિકેશન છે. અત્યારે આ વિડીયો જોઈને પહેલું કામ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કરજો બાળકો. ચાલો હવે જવાબ જોઈએ. તો MCQ ના જવાબ તો મેં હમણાં કહી દીધા છે. ઓકે, ચાલો. હા સાહેબ, સ્ક્રોલ કરો છો ફટાફટ, અમારે સ્ક્રીનશોટ લેવો છે. કહું તો છું બાળકો, સ્ક્રીનશોટ લેવાની જરૂર છે નથી, કારણ કે આની પીડીએફ તમને મળી જશે માત્ર ને માત્ર યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન પર. વિભાગ બી, જો અહીંયા આવ્યું સેબીનું પૂરું નામ. ભાઈ ગુજરાતીમાં ઇંગ્લિશમાં નો આવડે ને તો ગુજરાતીમાં લખી દેજો ખાસ. સેબીનું પૂરું નામ છે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ખાનગી કંપનીમાં કેટલા સભ્યો હોય? તો ભાઈ ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 200. સરકારી કંપનીમાં સરકારી મૂડીનું પ્રમાણ હોય ઓછામાં ઓછું કેટલું હોય? 51%. જાહેર ક્ષેત્ર એટલે શું? જે ધંધાકીય એકમોની માલિકી, સંચાલન અને અંકુશ ત્રણે સરકાર હસ્તક હોય તેને કહેવાય જાહેર ક્ષેત્ર. જાહેર ક્ષેત્રના 3 સ્વરૂપો છે: ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને સરકારી કંપની. વિભાગ સી, પ્રત્યેક પ્રશ્નના 2 ગુણ છે બાળકો. એના જવાબ છે. સ્ક્રીનશોટ લેવાની ઉતાવળ ના કરો, કારણ કે આની પીડીએફ સંપૂર્ણ મળવાની છે તમને યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી. ચાલો, ત્યાર પછી વિભાગ ડી, જો ફરીથી કહી દઉં, આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. એમાં જઈને અહીંયા લર્નિંગ સેક્શનમાં જવાનું છે. લર્નિંગ સેક્શનમાં જઈને અહીંયા સ્ક્રોલ કરશો એટલે પીડીએફ ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવશે. એ ઉપરાંત જો તમારે હેતુલક્ષીની તૈયારી કરવી, અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બી, તો તમને અહીંયા પણ ઓપ્શન મળી રહેશે. જોરદાર, મસ્ત ભણવાલાયક વિદ્યાર્થીઓ માટેનું એપ્લિકેશન છે. પછી નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 13 થી 14 ના મુદ્દાસર જવાબ લખો. પ્રત્યેકનો 3 ગુણ. સહકારી મંડળીના ફાયદા જણાવો. ત્યારબાદ જાહેર સાહસોની બદલાતી જતી ભૂમિકા વિશે જણાવો. એનો જવાબ છે બાળકો. અને ખાતાકીય સંચાલન એટલે શું તેની લાક્ષણિકતાઓ જણાવો. આગળ વધીએ બાળકો. તો વિભાગ ઈ, પ્રત્યેક પ્રશ્નનો 5 ગુણ, 2 પ્રશ્ન આવશે. કંપનીનો અર્થ આપી તેની લાક્ષણિકતા. 5 ગુણના પ્રશ્નમાં ખાલી એટલી જ કાળજી રાખવાની છે કે સૌથી પહેલા પ્રસ્તાવના લખવાની છે, ત્યારબાદ કંપનીનો અર્થ લખવાનો છે, ત્યારબાદ કંપનીની લાક્ષણિકતાના મુદ્દા લખવાનો છે અને મુદ્દાની ટૂંકી સમજૂતી આપવાની છે, અને છેલ્લે ભૂલ્યા વગર બાળકો જ્યાં પ્રશ્ન પૂરો થાય ને ત્યાં ભૂલ્યા વગર તમારે સારાંશ લખવાનો છે. પ્રસ્તાવનાથી શરૂ કરીને બાળકો સારાંશ સુધીનું તમે કામ કરશો એટલે તમારું કામ બેસ્ટ થશે. ઓકે, ત્યાર પછી જાહેર સાહસોના સ્વરૂપોની તુલના કરો. 15 નંબર. તો એમાં આવશે બાળકો, ઓકે, જાહેર સાહસોના સ્વરૂપોની તુલના. તુલના એટલે આપણો જે પેલો તફાવત છે ને, જાહેર સાહસોના કેટલા સ્વરૂપો છે? 3. જાહેર નિગમ, ખાતાકીય સંચાલન અને સરકારી કંપની. ઓકે, આ 3 નો તફાવત બાળકો વ્યવસ્થિત કરવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓલ ધ બેસ્ટ. હજુ ફરીને કહું છું કે આખા એકમ કસોટી 4 11મા ધોરણનું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની પીડીએફ ફાઇલ તમને મળી જવાની છે માત્ર ને માત્ર યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન પર. ઓલ ધ બેસ્ટ.